સરસિયા સમસ્ત ગામ આયોજિત રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવેલો। આજના પાવન અવસરે આન બાન અને શાન સાથે હર્ષ અને ઉલ્લાસ સાથે વિરાટ શોભાયાત્રા રામજી મંદિર ખાતેથી નીકળેલી હતી। શોભાયાત્રાનું સ્વાગત સરસિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવેલું હતું। શોભાયાત્રાના રૂટ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવેલું હતું। સંતોની ભૂમિ દુધાધારી બાપુની જેના ઉપર અસીમ કૃપા છે, શ્યામ સુંદર ભગવાન જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવું સરસિયા ગામમાં સાધુ સંતોની હાજરીમાં, વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં, દરેક ધર્મ અને દરેક સમાજના લોકોની હાજરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વિરાટ શોભાયાત્રા નીકળી હતી। આ તકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો એવોર્ડ તાજેતરમાં જેને મળેલો છે એવા સરસિયા ગામના લોક સાહિત્યકાર ભાભલુભાઈ ધાધલનું પણ સન્માન કરવામાં આવેલું હતું। આજના પાવન અવસરે નીકળેલી વિરાટ શોભાયાત્રાના આયોજકોએ તનતોડ મહેનત કરીને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી છે, ત્યારે આપણે સહુ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। ગામના સરપંચ મંગળુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ આયોજકોના વખાણ કરેલા હતા। ઉંમર નાની પરંતુ કામ મોટા એવા દરેક આયોજકોને ફરી એકવાર આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આજે સરસિયા સમસ્ત ગામને રૂડું કરી બતાવેલું છે। તો મજા આવે, ફરી વાર પ્રોગ્રામ કરશું। આવો ભાભલુભાઈ માં